લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને મોટું દાન આપનાર પૂર્વ પ્રોફેસરનું સન્માન. ધાંગધ્રા એસએસપી જૈન કોલેજ માર્ગને નિવેદિતા ત્રિવેદી નામ આપ્યું. નિવેદિતા ત્રિવેદી જે શહેરની એસએસપી જૈન કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય પર 24 વર્ષ ફરજ બજાવી છે. આ કોલેજમાં હતા અને ફરજ બજાવી ત્યાં તેમને જે પણ પગાર મળ્યો તેમાંથી કોલેજની અંદર વધુ સારી સુવિધાઓ વિદ્યાર્થીઓને મળે તે માટે તેમણે ₹31 લાખ ડોનેશન આપ્યું. ત્યારબાદ શહેરની હોસ્પિટલ અને ભોજનાલય પાંજરાપોળની અંદર તેમજ આર્થિક રીતે થયા મદદરૂપ. અત્યાર સુધીમાં 4 કરોડ જેટલું દાન આ પ્રોફેસર દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં રોકડ રકમ અંદાજિત 2,30 લાખ અને તેમના અવસાન બાદ તેમને મિલકત અને બેંકની રકમ પણ કોલેજના વિકાસમાં આપવામાં આવી. ધાંગધ્રા શહેરની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નવા અનુસ્નાતક ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે કોલેજની સૌથી વધુ આર્થિક દાન આપનાર ભૂતપૂર્વ પ્રોફેસર નિવેદિતાબેન ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના સન્માનમાં શહેરના તળાવ પર આવેલા કોલેજ સુધીના માર્ગને નિવેદિતા ત્રિવેદી માર્ગ નામ પણ આપવામાં આવ્યું હતું, જેમાં મહિલા શક્તિના સન્માન પર ભાર મૂકવામાં આવ્યો હતો. 87 વર્ષીય નિવેદિતાબેન ત્રિવેદીએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક સેવાઓ આપી હતી અને ખાસ કરીને મહિલાઓને સતત પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કોલેજના ભૂતપૂર્વ અને વર્તમાન 1,700થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓ સહિતનાઓએ પણ નવનિર્માણ માટે આશરે 30 લાખથી વધુનું દાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપલ પ્રતીક દવે અને પ્રોફેસર જીવણભાઈ ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજાએ જણાવ્યું હતું કે આજે મહિલા દિન નિમિત્તે કોલેજના નવનિર્માણ માટે ઉદારતાથી દાન આપનાર નિવેદિતાબેન ત્રિવેદીનું સન્માન એ સમગ્ર નારી શક્તિનું સન્માન છે અને મહિલાઓ માટે જાગૃતિ સમાન છે. તેમણે રાજ્ય સરકારના મહિલા ઉત્કર્ષના પ્રયાસોની વાત કરી હતી અને નાના નગરોમાં મહિલાઓને સમાન તક આપવા પર ભાર મૂક્યો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. કાર્યક્રમમાં નીતાબેન ત્રિવેદી છે, એમણે આ કોલેજના સૌથી પહેલાં પ્રાધ્યાપિકા હતા અને એમના 31 વર્ષના કારકિર્દીમાં અહીંયા એમણે નોકરી કરી અને પછી એમણે એમનું પોતાનું સર્વસ્વ એમણે ધાંગધ્રા આસપાસના વિસ્તારમાં બધાને ડોનેટ કરી દીધું. ખાસ કરીને આ કોલેજને એમણે 35 લાખ રૂપિયાનું ડોનેશન કર્યું છે. એના સિવાય ઘણી વખત જે અમારી પાસે માંગણી હોય ને, આજે એમણે સ્માર્ટ ક્લાસ માટે 2 લાખનું બીજું ડોનેશન આપ્યું છે અને હજી એમ કીધું છે કે હું આના પછી મારું જે કંઈ હશે ને એ બધું સંસ્થાને દાન કરવા માટે તૈયાર છું. એટલે અમે એમનો સંસ્થા એમની ઋણી છે, એમનું ઋણ કોઈ દિવસ ભૂલી શકશે નહીં. થેન્ક યુ. હું ધીરુ કોઠારી 1967નો વિદ્યાર્થી અને 1967થી મારે પ્રોફેસર નીતાબેન ત્રિવેદી જોડે ગુરુ શિષ્યના નાતાથી આજની તારીખ સુધી પણ મારો સંબંધ એક સગી બેનથી વિશેષ એવી રીતે રહેલો છે. એમનું કોઈપણ કાર્ય હોય તો એ મને પહેલાં પ્રાધાન્ય આપીને પૂછે કે આમાં ક્યાં જવું, શું કરવું. અત્યાર સુધીમાં એમની દૃષ્ટિથી અથવા તો એમના વિચારથી ગુપ્તદાન એમને જે કરેલું છે કે જેનું નામ કોઈને નહીં કહેવાનું, એવું 10 લાખ રૂપિયાનું દાન ખાસ કરીને પછાત વર્ગની બહેનો અને બ્રાહ્મણની દીકરીઓ જે ગરીબ છે કે જે ભણી નથી શકી, એવું કે જેને કોઈ તકલીફ છે, વગર કીધે ખાલી રજૂઆત કરવાથી પૈસા મળેલ છે, જેનું ક્યાંય નામ બેને રાખ્યું જ નથી, પોતે પોતાની મિલકતથી એમને પૈસા, એવું દાનનું દાન 10 લાખ રૂપિયા સુધીનું થાય છે. 2020ના કોરોના પછી એમના મનમાં એક એવો વિચાર આવ્યો કે મારી આટલી મોટી રકમ મારે શું કરવાની. બધી બહેનો સુખી છે, કોઈને ક્યાંય કંઈ કોઈ તકલીફ નથી. એટલે એમને એક વિચાર કર્યો કે મારું દાન મારે શિક્ષણમાં અને મેડિકલ ક્ષેત્રે બેમાં જ દેવું છે. ઘણી બધી ધાર્મિક સંસ્થાઓની લાગણી એમના ઉપર હતી, એ રીતે ધાર્મિક સંસ્થાઓમાં પૈસા આપેલા છે. એ રીતે એમને સુરત પાર્વતી ભોજનાલયમાં, પાંજરાપોળમાં, આ રીતે લગભગ આજ સુધીમાં રોકડ દાન ચેક થ્રુ જેની પહોંચો મારી પાસે છે, એવું દાન 2,30 લાખ રૂપિયા રોકડા એમને ચૂકવી દીધેલા છે. એ સિવાય પોતાના દેહાંત પછી એમની જે કંઈ મિલકત છે, રહે છે, મકાન છે, FD છે, એ બધું એમને પોતાની આ સંસ્થા, જેને પોતે પોતાની માતૃ સંસ્થા ગણે છે,
1,30,00,000 રૂપિયા મકાનની કિંમત છે અને 30 લાખ રૂપિયા એફડી છે. 1,60,00,000 રૂપિયા એમને વ્હીલ પેટે વ્હીલ કરીને આ કોલેજને અર્પણ કરેલ છે. અત્યારે આજના દિવસે અનુષ્ઠાનક ભવનમાં એમને કરેલું અનુદાન 31 લાખ રૂપિયા 2021 સાલમાં આપેલા. આજે એમનું એ સ્વપ્ન પૂરું થયું છે અને હજી પણ એ કહે છે મારી શક્તિ હશે ત્યાં સુધી હું દાન આપીશ. મારા ગયા પછીની મને ખુદને ખબર નથી. ધાંગધ્રાની હું ઋણી છું. ધાંગધ્રામાં મેં 1964માં પગ મૂક્યો ત્યારથી ધાંગધ્રાની પ્રજાએ મને ખૂબ સારી રીતે સાચી છે, ખૂબ મને માન આપ્યું છે. એ માટે ધાંગધ્રાની પ્રજાની હું ઋણી છું. ધાંગધ્રા એસપી જૈન કોલેજ ખાતે આ કોલેજના પ્રોફેસર અધ્યાપિકા બેન શ્રી નીતાબેન ત્રિવેદીનું સન્માન અને કાર્યક્રમ વિવિધ લોકાર્પણના યોજાયેલ છે. બેન શ્રી નીતાબેન ત્રિવેદીની નાદુરસ્ત તબિયત હોવા છતાં જે કાર્યક્રમમાં આવ્યા છે, એમનો આગ્રહ હતો કે મહિલા દિવસના દિવસે જ આ કાર્યક્રમ કરવો છે અને એનું કારણ નીતાબેન ત્રિવેદીનું સમગ્ર જીવન પ્રત્યેક મહિલા માટે એક આદર્શરૂપ રહેલું છે. એમને ધાંગધ્રા શહેર અને વિવિધ સંસ્થાઓ કોલેજો લગભગ 4 કરોડ રૂપિયા જેટલું દાન પોતાની આખી જીવનની મૂડીનું એ અહીંયા ધાંગધ્રા શહેરમાં વિવિધ ક્ષેત્રમાં એમને આપ્યું છે. ધાંગધ્રા કોલેજમાં પણ આજે એક ભવનનું ઉદ્ઘાટન એમના હસ્તે થયું છે, જે ભવનનું સંપૂર્ણ દાન એટલે કે આર્થિક યોગદાન બેન શ્રી નીતાબેન દ્વારા જ્યારે યોજાયું છે ત્યારે એવા ધાંગધ્રાનું ગૌરવ જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પણ હતા, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને એનસીસી જેવી ઇતર પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા હતા, એવા નીતાબેન જેમની હવે ઉંમર થઈ છે અને પોતાની જીવન મૂડીનું એમને સંપૂર્ણપણે દાન કર્યું છે, ત્યારે એમનું સન્માન એ ઉચિત છે, યોગ્ય છે, યથાર્થ છે અને સાથોસાથ સમગ્ર મહિલા શક્તિ માટે, સમગ્ર માનવ જીવન માટે એક આદર્શરૂપ જ્યારે જીવન તેઓ જીવ્યા છે ત્યારે આપણા સૌ માટે એક માર્ગદર્શક રૂપ છે. હું બેન શ્રી નીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના પરિવારને પણ અભિનંદન આપું છું અને આ કોલેજમાં જ્યારે રિનોવેશન કામ ચાલી રહ્યું છે ત્યારે લગભગ 2000 જેટલા આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એ બધાએ કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન જ્યારે આપ્યું છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું.